નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ભાજપે ચૂંટણી પ્રચાર સમિતિની જાહેરાત કરી। જયસ્વાલ, સમ્રાટ અને ગિરિરાજ સહિત 45 નેતાઓના નામ આવ્યા સામે। શું અમેરિકાએ ભારતને ઈરાનમાં ફસાવી દીધું છે? ચાબહાર પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। શું મોદી સરકાર પીછેહટ કરશે કે ઊભા થયા મોટા સવાલો? ટીમ ઇન્ડિયા ચેમ્પિયન। એશિયા કપની ફાઇનલમાં ભારતની જીતનું તિલક, પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું। ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી। આવતીકાલે અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ ને ખેલૈયા આયોજકોમાં મૂંઝવણ। પાર્ટીના છાત્ર સંગઠનના કાર્યક્રમમાં હાજર રહેલા ઓલીએ વર્તમાન સરકારને ગેરબંધારણીય ગણાવી। વિદ્યાર્થીઓનું શોષણ કરનારો ઢોંગી બાબા ચૈતન્યાનંદ આગ્રાથી ઝડપાયો। વિજયે મૃતકોના પરિવારને 20 લાખની સહાય જાહેર કરી। કાવતરો હોવાના દાવા સાથે ઉચ્ચ સ્તરીય તપાસને હાઈકોર્ટમાં કરાઈ માંગ। ઓનલાઈન સટ્ટાબાજીમાં ઈડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેવાશે। બોર્ડર પર લોહીની નદી ભલે વહે પરંતુ આપણે ક્રિકેટ રમીશું, ભારત પાકિસ્તાન મેચ પર સંજય રાઉતનો જબરો કટાક્ષ। અમેરિકામાં મિશિગનની ચર્ચમાં આડેધડ ગોળીબાર બાદ આગ લાગી, 1નું મોત, 9 લોકોને થઈ ઈજા। રશિયાએ યુક્રેન પર 595 ડ્રોન, 48 મિસાઇલો ઝીંકી, અનેક બિલ્ડિંગોને થયું નુકસાન। હાલ પોલેન્ડ એલર્ટ પર। અમરેલીના સાવરકુંડલા, રાજુલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। સેક્ટર 3માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા 4 વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયાનો કેસ સામે આવ્યો। પશુ ચરાવવા ગયેલા વૃદ્ધ સહિત 2ના નદીમાં ડૂબવાથી મોત, તરતી લાશ જોઈને સ્થાનિકો ફાયર બ્રિગેડને કરી જાણ। ઉદયપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક। ટ્રેનના ટોયલેટમાં બનાવેલા ખાસ ખાનામાં દારૂ છુપાવવામાં આવ્યો હતો। અમદાવાદમાં ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી। બનેવીને શાળા પર કર્યું ફાયરિંગ, બહેનને માર મારતો હોવાનો લગાવ્યો આરોપ। લૂંટ, ઘરફોડ, ચોરી કે મર્ડરના કેસ ઉકેલવામાં સીસીટીવી અને મોબાઈલ ફોનનો મહત્વનો ફાળો જણાવવામાં આવ્યો। વરસાદે ખેલૈયાઓની મજા બગાડી। આજે સુરત, વડોદરા અને અમદાવાદમાં અનેક ગરબા થશે રદ। ગુજરાતના 157 તાલુકામાં વરસાદ સૌથી વધુ। ભરૂચના અંકલેશ્વરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો। જામનગર નજીક આલિયાબાડા ગામમાં રહેતા એક યુવાન પર રેતીના લે વેચના ધંધાના મન દુખના કારણે છરી વડે હુમલો, 6 સામે નોંધાઈ ફરિયાદ। ગુજરાતમાં 10 દિવસ તો વિદેશમાં વીકેન્ડમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે। અમરેલી એરપોર્ટ પર મિની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। ભારે પવન વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ભરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવાનો કરાયો આદેશ। યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં દારૂ પીને ધમાલ કરતા નશાબાજોને આટલા દર પોલીસે ઝડપી પાડીને ગુનો દાખલ કર્યો। અમદાવાદમાં હોર્ડિંગ લગાવતા 3 શ્રમિક 7મા માળેથી નીચે પટકાતા 2ના મોત, કરંટ લાગતા બની દુર્ઘટના। અમદાવાદમાં ગર્ભવતી પરિણીતાએ ફાંસો ખાઈને જીવન ટૂંકાયું। લગ્નના 7 મહિના પહેલા જ કર્યો હતો આપઘાત। સ્ટેટ સાયબર ક્રાઇમે 804 કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું, 10 આરોપીઓને ગેંગ જબ્બે। હું મારી એશિયા કપ મેચની ફી ભારતીય સેનાને દાન કરવા માંગુ છું। પાકિસ્તાનને હરાવ્યા બાદ કેપ્ટન સૂર્યાએ મોટી જાહેરાત કરી। 10 રૂપિયાના નેતા વાગ્યું ગીત, ગુમ થઈ બાળકી, અને આ રીતે તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલી બની મોતનો તાંડવ। પાકિસ્તાની સેનાએ પીઓકેમાં ગોળીબાર કર્યો। ઘણા દિવસોથી ચાલી રહ્યા છે વિરોધ પ્રદર્શનો। ગાંધીનગરના કાવાદાવા આવ્યા સામે। પાટીલના મોઢે એક નામ આવતા જ સૌ કોઈ ચોંકી ગયા। એક આઈપીએસની પત્ની સામે ન ચાલી। અંજારમાં લગાવેલું ધાર્મિક પોસ્ટર પોલીસની સમજાવટ બાદ સ્વેચ્છાએ ઉતારી લેવાયું। ધમાકેદાર જીત બાદ ટીમ ઇન્ડિયાને મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ઘસીને ના પાડી, કારણ હતું એક સોશિયલ મીડિયાની પોસ્ટ। અંબાલાલ પટેલનો મોટો ધડાકો, અડધું નહીં આખું ગુજરાત ભીંજાય તેવો વરસાદ આવશે। જૈશે મોહમ્મદ, લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદીન પર સીધું નિયંત્રણ। પાકિસ્તાનની શર્મજનક હરકત આવી સામે। ચેમ્પિયન બન્યું ભારત અને ટ્રોફી લઈને ભાગ્યા પાકિસ્તાનના મંત્રી। બીસીસીઆઈ હવે નાકમાં દમ લાવી દેશે। ગોધરામાં નવરાત્રીના ગરબા રમી પરત ફરતા પરિવાર પર અસામાજિક તત્વોનો કરાયો હુમલો। જુબિન ગર્ગના મૃત્યુ બાદ પત્ની ગરિમા ગર્ગે નોંધાવી એફઆઈઆર। સીઆઈડી દ્વારા તપાસ થાય તેવી કરી માંગ। જસપ્રીત બુમરાહે હારિસ રૌફના ખરાબ વર્તનનો આપ્યો જડબાતોડ જવાબ। વિકેટ લીધા બાદ કર્યું પ્લેન સેલિબ્રેશન।
દાહોદ જિલ્લાના જૂના ચાકલિયામાં ઘુઘરદેવ મહાદેવ મંદિરની પાંડવકાલીન ગુફામાં ડાયનોસોર હયાતી મળી. શિલજ બ્રિજ પાસે બહેનની હાજરીમાં જ બનેવીએ શાળા પર ગોળીઓ વરસાવી, 2 પેટમાં વાગી અને 1 કાર પર. સોનમ વાંગચુકના સંપર્ક હતો પાકિસ્તાનનો જાસૂસ. ડીજીપીએ કહ્યું કે સરહદ પાર મોકલાયા હતા વિડીયો. પાકિસ્તાનની ટીમે અસલી રંગ બતાવી દીધો. ફાઇનલ હારીને પણ આતંકવાદીઓની મદદ કરવાની કરી મોટી જાહેરાત. ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થશે. ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વમાં કંઈક ખાસ થવાની કરી મોટી જાહેરાત. માત્ર 2 ભૂલો અને મૃતદેહોનો ઢગલો વિખરાયેલો હતો. અભિનેતા વિજયની ભૂલોને કારણે તમિલનાડુની રેલીમાં અંધાધૂંધ મચી ગઈ. લદ્દાખમાં હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળીબારમાં કારગિલ યુદ્ધ લડેલા પૂર્વ સૈનિકનું મોત. પિતા પૂછે છે કે શું આપણો દેશભક્તોને આવો બદલો આપીએ છીએ? સલમાન આગાએ રવિ શાસ્ત્રી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો. ફાઇનલમાં પાકિસ્તાનનો વિવાદાસ્પદ નિર્ણય. બીસીસીઆઈના નવા અધ્યક્ષની જાહેરાત. મિથુન મોહનવાસ કાર્યભાર સંભાળશે. રાજીવ શુક્લાને આપવામાં આવી ખાસ જવાબદારી. આંગળીઓ કાપી ગળું દબાવ્યું અને લાઈવ સ્ટ્રીમ. 3 છોકરીઓ સાથે જે બન્યું તેનાથી આખી દુનિયા ચોંકી ગઈ. વિજય ભાગદોડમાં મોતને ભેટેલા પરિવારને 20-20 લાખ આપશે સહાય. એક્ટર વિજયની મોટી જાહેરાત. ગુજરાત યુનિવર્સિટીના 6 ઓનલાઈન કોર્સનું ફી માળખું જાહેર. જાણો યુજીમાં અને પીજીમાં કેટલા રૂપિયા સુધીની ફી લેવાશે. ભારતની જીત બાદ પ્રધાનમંત્રી મોદીની એક પોસ્ટે મચાવી જબરદસ્ત ધૂમ. પાકિસ્તાનમાં સોંપો પડી ગયો. હવે નરમ પડ્યા અમેરિકાના તેવર. ડોનાલ્ડ ટ્રમ્પના સાથીએ કહ્યું કે ભારત સાથે ડીલ કરવી ખૂબ જ મહત્વની છે, જરૂરી. બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી. આદિવાસી બહુલ વિસ્તારમાં 3 લોકોના મોત, અનેક પોલીસ કર્મચારીઓ થયા ઘાયલ. રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડના 500 વેપારી ખેડૂત લાભાર્થીઓના પ્રધાનમંત્રીને આભાર પત્ર. બોટાદ ભાવનગર માર્ગ પર ટ્રક લક્ઝરી બસ અથડામણ, 3ના મોત અને 20થી વધુ લોકો થયા ઘાયલ. સૂર્યકુમારના દાન બાદ આમ આદમી પાર્ટીના નેતાએ ભાજપને પૂછ્યું કે શું 19 કરોડ દરેક પરિવારને આપશો? હુમલાના ડરથી ડેનમાર્કે હવાઈ ક્ષેત્ર કર્યું બંધ. ડ્રોન ઉડાન પર મૂક્યો પ્રતિબંધ. ગાંધીનગરના ડભોડા ભાજપના 20 જેટલા કાર્યકરોનું ભાજપને રામ રામ. કોંગ્રેસમાં જોડાયા. ગૌતમ ગંભીરે ટેબલ પર પછાડ્યો હાથ. તિલક વર્માને કરી સેલ્યુટ. જીત બાદ ટીમ ઇન્ડિયાની પ્રતિક્રિયા થઈ ગઈ વાયરલ. અમદાવાદમાં ફરી મોટી દુર્ઘટના. બોપલમાં 7મા માળેથી 10 મજૂર પટકાયા. 2ના કરુણનું મોત. એએમસીની મંજૂરી વિના ચાલતું હતું કામ. બિહાર એસેમ્બલી ઇલેક્શન 2025માં ચિરાગ પાસવાનની બેઠકોની માંગના કારણે ભાજપ અને જેડીયુની ધારાસભ્યનું ચિંતિત. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક. ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.